તો ગાઈસ આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ પોસ્ટ કરીએ ને કોઈ વ્લોગ નાખું તો અમારા મુકેશભાઈ ની પહેલી કમેન્ટ હોય છે કે મને વ્લોગમાં કેમ લેતા કોઈ દાડો લેતા નથી. બીજો અમારો ભાઈ છે કંટિયા બેહવા નહીં આવે. તો મિત્રો અમે અત્યારે ચોરીમાં હતા. જો ગાઈસ પેલા ફરવાનું કામકાજ ચાલુ હોય અને પેટા ફોડતા હતા ને મિત્રો તો અમારે આને વાજ્યું છે. જો કે બતાજી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો મસ્ત સવાર પડીને આપણે બ્લોગ ચાલુ કર્યો છે સવારના 7:30 વાગે. તો આજે તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને જવાનું છે વિજયભાઈની જાનમાં. તો બધા અમારા મિત્રો આવી ગયા છે જો ગાઈસ, અને જવાનું છે જાનમાં. અને આ બધા તૈયાર થઈ ગયા છે, હવે આવે એની વાટ જોઈ રહ્યા છે અને પર નીકળવાનું છે. તો કન્ટિન્યુ બનાવી રહેજો, ઘણા દિવસ પછી આપણો બ્લોગ આવ્યો છે. ચાલો કન્ટિન્યુ. જો ગાઈસ આ બાજુ અમારે ટાણિયાના ફોટોશૂટ કરવાનું ચાલુ છે. હા ફોટો પડાવેલા છે. પડાવો. જો ગાઈસ ફાઇનલી આપણે લાડાની ગાડી આવી ગઈ છે, ફોર્ચ્યુનર. અને પેલી બાજુ માસી આવી છે. ફોર્ચ્યુનર લાયા છે લાડાની. લાડો જઈ ગયો લાડો અંદર છે, અંદર બેઠો માસી હમણાં હા નહીં કાંઈ. હવે ટૂંક જ સમયમાં નીકળવાનું છે, તો બનાવી રહેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાડો ભાઈ આ છે અમારો વિજયભાઈ. અમને તો લેવાના જ નહીં ગાઈસ. અરે આ થોડી ઝકઝક થઈ ગઈ છે પૈસા માટે. તો ગાઈસ આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ પોસ્ટ કરીએ ને કોઈ વ્લોગ નાખું તો અમારા મુકેશભાઈ ની પહેલી કમેન્ટ હોય છે કે મને વ્લોગમાં કેમ લેતા કોઈ દાડો લેતા નથી. તો આજ તો નહીં, ફાઇનલી મોકો મળી ગયો છે અમને વિડીયોમાં લે છે. બધું યુટ્યુબ માં આવી છે, ઇન્સ્ટા નહીં આવે. બરોબર, કશું આ મોટો વ્લોગ છે. તો અમારા ભાઈ સંજયભાઈને લાઈક કરજો, ફોલો કરજો, કમેન્ટ કરજો અને એમની આઈડીને શેર કરજો અને ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી. તો જો ગાઈસ ફાઇનલી અમે નીકળી ગયા છીએ જાનમાં. હવે અમે બાઇક લઈને જઈ રહ્યા છીએ. જો તો નીકળી ગયા છીએ જાનમાં. ત્યાં જઈને મળીએ. તો બેચરબાની ગાડી પણ અહીંયા ઊભી છે, તો લઈ લીજો થોડી. તો જો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સબદલપુરા ગામમાં. અને આપણા ઘરેથી લગભગ 10-12 કિલોમીટર જેવું હશે ને આપણે ફોર્ચ્યુનર આવી. લાડો ગયો છે આ બાજુ અને આપણે અહીંયા ગાડી આપણી બાઇક પાર્કિંગ કરીને અને મારા અશ્વિનભાઈ ટેટા ફોડે છે. તો જો ગાઈસ ટેટા ફોડેલો હશે. ઉડે તો હા નક બાવરિયમ કા. હા ફોડે રે ભાઈ બદલા ઘડીક રે. અશ્વિન લેજી ઘડીક આમને જવા દેજી. આગો તો ફાઇનલી મિત્રો અશ્વિનભાઈ થી ટેટો ના ફૂટે એટલે મારે અત્યારે ઉપાડવું પડ્યું. તો જો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જાનમાં અને સબદુલપુરા ગામમાં આવી ગયા. અને અમારો લાડો બેઠો હોય એવું છે ભાઈ. અને તાકો થોડો મુસ્કુરાય. જો ગાઈસ બધા આવી ગયા મિત્રો. લેન ભાઈ હજુ તો આખો દિવસ બ્લોગ બનાવવાના થઈ ગયા મોઢે. હવે રાખવો પડે. આપણે સામે બામે આવશે એટલે પછી લાખ બાગ ખેંચી લે બાપી લાખ. જો હવે રાખો એમ મોઢે અહીંયા બસ લો. અરે જાનમાં તો આયા છે પણ આમ તાકો આ ખાટલા તો ભાડા ના આવે. 4-5 બેસી ગયા ને કોકના ખાટલા ભાગી નાખશો. ખાટલા એ ફેલ. મસુરિયાની દાળ પીવાની છે અમારે. મસુરિયાની હા ખાટલો ભાગી નાખી. તું ઉઠ. તું શું લેવા આવ્યો હોય કર? તારે ના આવે આ કર. હે દાળ ભાત કરી નીકળો અહીં બની ગયા જા. ઉઠવા નહીં દે. તો મિત્રો 9 વાગ્યા છે ને આપણે ચા આવી છે તો ચા બા પી લઈએ. તો શું કેવું તમારે કે કેવું? 10 વાગે ને 9 વાગે ચા બા પી લઈએ. તો જો ગાઈસ ફાઇનલી આપણે હવે જમવાનું ચાલુ થઈ ગયું છે અને અમારા ભૂખોડો નીકળી ગયા છે જમવા. ભૂખ લાગી જી. આ ખેતરામાં મિત્રો રાખી હોય જમણવા
જો મસ્ત ખુલ્લી જગ્યા છે ખેતરમાં. ફાઇનલી મિત્રો આપણે જમવાનું આવી ગયું છે ને બધા હવે જમી રહ્યા છે. જો ગાઈસ મસ્ત મજાનું જમી લઈએ. જો ગાઈસ જમવામાં છે પૂરી શાક દાળ ભાત. બ્લોગ બનાવતો હતો ને આ બધા મિત્રો કે અમને કેમ બ્લોગ બનાવી લીધો તો એક આ મુકેશભાઈને બ્લોગ બનાવતો લીધો. લો આવી ગયા ને. તો ગાય છે મસ્ત મજાનું જમી લીધું છે અને હવે જવાનું છે અમારે રાધનપુર. જાવ ને શું રાધનપુર થોડું કામ છે મિત્રો, પછી તમને કહું. વાહ ભાઈ વાહ. તો મિત્રો અમે અત્યારે ચોરીમાં હતા. જો ગાઈસ પેલા ફરવાનું કામકાજ ચાલુ હોય અને પેટા ફોડતા હતા ને મિત્રો તો અમારે આને વાજ્યું છે. જો કે બતાજી આજો વાજ્યું અને અશુલ ને વાજ્યું બતાજી સાગર વાજ્યું આને બધા ગોળી વાજી છે. નહીં ફોડીશ કે નહીં ફોડે રેટા આવે નહીં ફોડે. આજો આ વાજી ટેટા બેટા ફોડતો નહીં હવે આવું નખ તૂટી ગયો. બીજો મારો ભાઈ છે કંઠિયા બેહવા નહીં આવે. તો જો ગાઈસ આપણે 5:30 થયા છે ને હવે નીકળી ગયા છીએ રાધનપુર તરફ અને પેલા ફરવાનું કામકાજ ચાલુ હતું અને હજી તમારે સંતાનો બ્લોગ ચાલુ કર્યો અને રાધનપુર જવાનું છે આપણે જન્મનો દાખલો લેવા માટે આપણી બેબલીનો. તો કટીને બનાવી લેજો. હાલ અમે રાધનપુર જઈ રહ્યા છીએ. જો ગાઈસ અમારા મુકેશભાઈ હાજર આવ્યા. શું કહેતો મુકેશભાઈ કહેતો લાઈક કરો કોમેન્ટ કરો એટલું કહેશે. હાલ દુકાને અમારે બાજુ છે ગરમ બિચારાને. હા તો દવા લગાવવા જવાની મલમપટ્ટી કાટક થઈ ગઈ. મલમપટ્ટી લગાડી દઈએ હવે. તો ગાઈસ આપણે આવ્યા હતા અત્યારે સરકારી દવાખાનામાં અને જન્મ આપણો આ દવાખાનામાં થયો હતો બેબીનો એટલે અહીં પૂછવા આવ્યા હતા. તો કીધું કે નગરપાલિકામાં મળી જશે તો આપણે જઈ જશે નગરપાલિકામાં. ચાલો ડ્રાઈવર સાહેબ આખો એડો ફોન આવેલો. તો ગાઈસ આપણે નગરપાલિકામાં આવી ગયા હતા અને અહીંયા વેટિંગ કરવાનું કીધું છે તો ઘડી ઘડી બેઠા જો ગાઈસ ને આવું કંઈક છે. ગાઈસ આપણો જન્મનો દાખલો આવી ગયો છે. જો કે લેમિનેશન પણ કરાવી દીધું છે. જો હવે પૂરું કામ થઈ ગયું. દાખલો નહીં આપણે બેબીનો ભાઈ બેબીનો ભૂલી ગયો બસ. તો મિત્રો અમે રાધનપુર ગયા ત્યારે બહુ ગરમી હતી, બહુ તડકો હતો એટલે અમે બ્લોગ બનાવ્યો નહીં. ઘરે આવીને અને 2:30 વાગ્યા હતા મિત્રો. 2:30 વાગે અમે ઘરે પહોંચ્યા તો બહુ ગરમી હતી એટલે બ્લોગ ના બનાવ્યો, ડાયરેક્ટ આવીને સુઈ ગયો. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો. લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા બ્લોગ સાથે. 4:30 થયા છે મિત્રો અને હવે જી રહ્યા છીએ અશ્વિન જોડે. શું કહે તો ચાલો વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે 4:30 થયા છે. હવે બીજો જાન આવશે તો પછી બધી વિધિજી કરવાની કરીશું. તો વિડીયો હવે આપણે એન્ડ કરીએ અહીંયા. મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.